ને અહીંયા થાંભલાના રૂપિયા અમારા અહીંયા કેટલા કેટલા હે ને તમે શું દિયો હો ઈ અમને નથી ખબર. કેને સમજાવો? મોદી તો એનું બધું કરે હાજુ અને બારોબાર ફરે હે. ફરવામાં ક્યાંય બાકી રાખ્યું નથી અને ખેડૂત હમ કઈ જોતો નથી. સરકાર તો અત્યારે હાવ ઉઠી જ જાય એવું લાગે. કેમ ઉઠી ગઈ છે એવું લાગે છે? તો લાગે જ ને, આ ખેડૂત હમ કઈ જોતી નથી તો પછી એવું જ લાગે ને. બીજું શું થાય? આમ આ ભૂપેન્દ્રભાઈ પટેલને ઓળખો છો? ભૂપેન્દ્રભાઈ પટેલ આમાં જોયા હે પણ એ એનો જ ભાઈ લાગે. કોનો ભાઈ? મોદીનો ભાઈ. આ બધું આ બોલું સરકારે લૂંટી લીધું છે. ખેડૂતના જમીનમાં થાંભલા આવે તો શું કરવું, શું ખાવું? અમારે થાંભલો જોતો જ નથી. સમજ્યા? અમારા છોકરાઓને અમારે ખેતી કરવી હોય, અમારે ખવડાવવું શું છોકરાઓને? એમાંથી કમાઈને અમને ખવડાવી. તમે દેવા આવો હો? જમીનની અંદર કાંઈ ખેડૂતને થયું નથી અને એક બાજુ પાછી નુકસાન, એક થોડી ઘણી જમીન હોય આ થાંભલા નાખીને અમારી જમીન બધી લુપ્ત થતી જાય. હવે અમારે ખેડૂતને કરવું શું? અમારો પ્રશ્ન એ છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું મારા વિશેષ કાર્યક્રમની અંદર. અમે અત્યારે પંચવટી વાઘપર જેતપર છીએ અને મોરબી જિલ્લાનું આ ગામ છે. આ મારી બહેનો તમે જુઓ, મારી માતાઓ છે અહીંયા બેઠી છે. આજે બપોરનો સમય છે, જમવાનો સમય છે, છતાં પણ એ લોકો પોતાની વાત કહેવા માટે અમારો સમય રાહ જોઈ રહી હતી કે અમે આવીએ, અમને ન્યૂઝ પોર્ટલના માધ્યમથી લોકો સુધી તેમની વાત પહોંચાડીએ. આ તમામ જે માતાઓ બહેનો છે આપણે એમની સાથે પણ વાત કરીશું કે શું મુશ્કેલી છે તેમને, શું ગામમાં જે થાંભલા આવી રહ્યા છે એનાથી શું એનો વિકાસ થવાનો છે, એક એક કરીને તમામ લોકો વાત કરીએ. શું નામ છે આપનું? લીલાબેન. લીલાબેન, શું કહેશો? જે રીતે થાંભલા આવી રહ્યા છે, તમે લોકો વિરોધ કરી રહ્યા છો પણ સરકાર સાંભળતી નથી. સરકાર સાંભળતી નથી. થાંભલા આવે હે, ખેડૂને શું સમજવું? આમ નામ ખેડૂને આ જ દૈસા ખૂબ કહી પણ ક્યાં કાન દે હે. સરકાર તો અત્યારે હાવ ઉઠી જ જાય એવું લાગે. કેમ ઉઠી ગઈ છે એવું લાગે છે? તો લાગે જ ને, આ ખેડૂત હમ કઈ જોતી નથી તો પછી એવું જ લાગે ને. બીજું શું થાય? આમ આ ભૂપેન્દ્રભાઈ પટેલને ઓળખો છો? ભૂપેન્દ્રભાઈ પટેલ આમાં જોયા હે પણ એ એનો જ ભાઈ લાગે. કોનો ભાઈ? મોદીનો ભાઈ. અચ્છા. તો જ હોય ને, નકર તો એને કઈક તો પટેલનું પેટમાં ભરવું પડે ને કે આ ખેડૂત હે એનું આપણે કઈક વિચારી. તો એ ખેડૂત હમ જોતા નથી પછી એને કહેવાનું શું? એનો ભાઈ જ કહેવાય ને. આ નરેન્દ્રભાઈ તો કહેતા હતા કે મારી બહેનો મને પત્ર લખજો ને એવું બધું. હવે પત્ર લખવાનું કે પણ લખવો કેવી રીતે? હમું જોવે ને એને પત્ર લખીને શું કરવાનું? હા. શું નામ છે આપનું? જીતુબેન. શું કહેશો તમે? તમે બપોરે અહીંયા બેઠા છો આજે. બીજું તો શું કહીએ અમને? આ બધું આ બોલું સરકારે લૂંટી લીધું છે. ખેડૂતના જમીનમાં થાંભલા આવે તો શું કરવું, શું ખાવું? કઈક તો હમું જોવું જોઈએ ને. કેટલું નુકસાન છે તમારે જમીનમાં થાંભલા આવે તો નુકસાન જ હોય ને. તાર આવે છે, થાંભલા આવે, પછી નુકસાન ન થાય ખેડૂને? શું ખાવું પછી ખેડૂને? સરકાર તો કે છે કે અમે 2 ગણા જમીનના જે માર્કેટના 2 ગણા આપીશું, લાભ આપીશું. પછી નો સાંભળે. શું નામ છે આપનું? ઉર્મિલાબેન. ઉર્મિલાબેન, શું કહેશો? જે રીતે થાંભલા આવે એના નીચે અમારે કામ કરવાનું હોય, એના નીચે કામ તો કરી હકીને ને સરકાર તો અમથી હવે સાંભળતી કાંઈ હે નહીં. બરોબર. પટેલ એવું કોઈ છે જ નહીં અત્યારે. તો 2 મહિનાથી બેઠા ન હોય બધાય. આપણે રહ્યું ને કાંઈ નહીં, અડાણીનો થાંભલો જ અમારા ખેતરમાં ન હોવો જોઈએ. અમે તો એટલું જ કહેવા માંગી છીએ. બસ પટેલિયન કાંઈ બીજું નથી જોતું. થાંભલો પૈસા તો અમથાય નથી દેવાના. ખેડૂને તો કમતું કોઈ સાંભળતું નથી. બસ આપડી એટલી જ માહિતી હે કહેવાની. બસ. બા, શું કહેશો? થોડી જગ્યા પર બા જોડે બેસીને વાત કરીશું. બા, શું નામ છે તમારું? નામ કો. નામ સવિતાબેન. કેટલી ઉંમર થઈ તમારી? થઈ છે 80 વર્ષ થયા હશે અંદાજે. અચ્છા. ખાલી મને એટલું કહો, આટલા વર્ષોમાં ક્યારે થાંભલા આવા જોયા હતા? નહોતા જોયા. આ તો હવે પેલા આવ્યા. થાંભલા આવ્યા પટલિયાને હાફ થાંભલા બેહાડી દીધા. અચ્છા. બસ લ્યો એટલું આપણે. શું નામ છે આપનું? બા કાંતાબેન. કાંતાબેન, શું કહેશો? અહીંયાના સરપંચ લાગો છો તમે. અમારે થાંભલો જોતો જ નથી. સમજ્યા? અમારા છોકરાઓને અમારે ખેતી
કરવી હોય અમારે ખવડાવવું શું છોકરાઓને એમાંથી કમાઈને અમે ખવડાવી તમે દેવા આવો હો અહીંયાથી કોઈ ના થાંભલા ના પૂરા દેતા નથી ને આવી રીતે શું કામ મથો હો? કાઢીને લઈ જાઓ લોટા જોતા હોય તો અમારે જમી રહેવા દો અમારા બાપ દાદા ની જમી છે અમે એને કાયમ પૂજીને જઈ જમીનમાં અમારા છોકરાને ખવડાવું શું ને આવન કપાઈ બરી ગયા હે કાંઈ નથી સીમમાં મગફળી વાવી હતી એ બિયાણ જ્યાં કપાઈ બરી ગયા વરસાદ પડ્યો તે સીમમાં કાંઈ નથી આટો મારવો હોય તો મારી આવો હાલો આવું ભેગી નુકસાની હે બધી ખાવાનું કાંઈ નથી સરકાર ઉપર હે ને એ આખી વાઈ જાય તો બસ કાંઈ કહેતા નથી કારા ભમર જેવા ખેતર પડ્યા એક બીએ ગયું ને ખાતરે ગયા વેચાતી લઈ લઈ પૈસા દઈ કાંઈ નથી ખાવાય નથી રહ્યું પટેલ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કે નરેન્દ્ર મોદી સાહેબ એવું કહે છે કે અમારી ખેડૂતોની સરકાર છે એવું બધું હલતી તેદી હશે અત્યારે બીજા કાટ્યો વણ હે અત્યારે એના આગળ બધા અમે ખેડૂને હમું નથી જોતા સમજ્યા ભાવ બધાય સેનાય ભાવ ખરા માલ અમાર ખેડૂને ઘીરે આવ્યા જેદુના 15 વર્ષ થઈ ગયા તેદુનો ભાવ દીધો નથી કપાનો કે જીરાનો કે મગનો કાંઈ 8 ને 9 ખાતર ને ગુણી ના ચડાવો દવાઈ ના ચડાવો મજૂર ના ચડાવ્યા છે રૂપિયા ક્યાંથી કાઢવા ખેડૂને ને આ છે કોઈને 25 વીઘા હે કોઈને 5 વીઘા હે એ તમે ઝડપી લ્યો એટલે અમે તો રહીએ ધોયેલ મૂળા જેવા અમારા બાપ દાદાની હે અમારે થાંભલો જ નથી જોતો ઠામું કોઈ પૈસા નથી જોતા ને થાંભલો નથી જોતો અમારી ઈ જ માંગણી બીજું કાંઈ નહીં ના તારા ભમર હે ગાડી લઈને જોઈ જાવ ખેતર ખેડૂને શું કોઈ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોઈ આવે છે અહીંયા વાત કરવા તમારી જોડે કોઈ આવે તો રૂપિયા દેવા પડે આવે શું કામ બાકડા બેઠા હોય એને શું વાંધો 3 ટાઈમ થારી જડે હે ભૂખા ભલે ના રીએ ખેતી વાળા એને શું વાંધો થારી કમ્પ્લેટ 80 ઉપર ખાય છે અમે જોઈ તો હવે શું કરશો આ વખતે શું કરશે દઈ જાય આ જમી જોઈને પૈસા ત્યાં બીજી ફેરે વવાય છે કાંઈ એક પાચી નથી ખેડૂત આગળ એના હમું જોવો તો તમારે હમું ભગવાન જોઈશે શું નામ છે આપ મારું નામ સરસ્વતીબેન છે સરસ્વતીબેન શું કહેશો તમે કે જે રીતે અહીંયા થાંભલા નંખાઈ રહ્યા છે બાકી ખેતીનું નુકસાન છે પણ સરકાર 2 મહિનાથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ઉપવાસ કરી રહ્યા છે પણ કોઈ સાંભળતું નથી કેમ હા તો ઈ જ વાત છે અમે કેવા જી માંડી કેમ અમારું સાંભળતા કોઈ નથી એમ એને સાંભળવું જોઈએ કે ખેડૂતને કેટલી તકલીફ છે એક ઓણની જ વાત કરો જોઈએ કે આ તો કુદરતી ઓનારત કહેવાય અમારા ઉપર તો તાપ આફત જ આવી ને કુદરતી તો ઓણ જો કાંઈ જમીનની અંદર કાંઈ ખેડૂતને થયું નથી અને એક બાજુ પાછી નુકસાન એમ થોડી ઘણી જમીન હોય આ થાંભલા નાખીને અમારી જમીન બધી લુપ્ત થતી જાય છે હવે અમારે ખેડૂતને કરવું શું અમારો પ્રશ્ન ઈ છે કે હવે અમે બધી કોરથી અને અમારા ઉપર એટલા દેણા વધી ગયા ખેડૂત ઉપર તો હવે એ બાકી બોલું આપતા થોડું ઘણું સહાય એ બંધ કરી એ નથી કાંઈ આપતા તો અમારે હવે કરવું શું આવી આફતમાં કાંઈ બીજો આધાર ન હોય કોઈ જાતની કે કોઈ જાતની બાજુની આવક ન હોય તો એ ખેડૂતને શું સમજવું એમ એટલે એ અમારે બધો આ પ્રશ્ન અમારે બહુ અમે આટલા આંદોલન કરી એનું કારણ એ છે કે હવે અમે હઈને હાવ ભાખોડિયા ભર થઈ ગયા હે હવે અમારે કાંઈક હમું જોવું જોઈએ સરકારને અમારે હમું એવી અમારી માંગ છે કે ભગવાનને દેવા વાળો દે પણ કેટલું ભગવાન ભાગમાં હોય આવે બરાબર છે પણ આ જો ખેડૂત સરકાર થોડીક અમને ખેડૂતને મદદ કરે તો સારી વાત છે આ નરેન્દ્રભાઈ દિલ્હીમાં બેસીને એવું કહે છે કે અમારી ખેડૂતોની સરકાર છે અમારી મહિલાઓની સરકાર છે ગરીબોની સરકાર છે પણ તમે લોકો તો આંદોલન કરી રહ્યા છે લાગે છે સરકાર છે ના સરકાર નથી બોલ્યા જ એટલું કે મારા ખેડૂતો મારા મિત્ર ખેડૂતો ધરતીપુત્ર ખેડૂતો વખાણ જ કર્યા પણ એને અમને ઉપરથી પછાડ્યા એટલો અમને આઘાત લાગ્યો હે એવું કર્યું અમારા ઉપર એટલે અમે તો નરેન્દ્ર મોદીને એમ કહી કે મારા બહેનો મારી
બેનો કઈ કઈ અને અમને તો બહુ દગો કર્યો અમારા ઉપર કેમ કે પત્ર લખ્યા હે ઓલું કર્યું અમને કાંઈ કોઈ દી જવાબ જ નથી આપ્યો શેનો. તો પછી હવે સરસ્વતીબેન શું કરશો? કારણ કે ગામે ગામ તો તમે લોકો બોર્ડ લગાવી રહ્યા છો કે ભાજપને બેન, ભાજપના લોકો મત નહીં આપો. એટલા વર્ષોથી તો તમે લોકો ભાજપને મત આપો છો. આ ઈ જ અમારી જ ભૂલ હે. અમે એને ભાજપ કોઈ દી અમે ભાજપમાં જ મત દીધો, ક્યાંય નથી, કમળમાં જ મત દીધો અત્યાર સુધી. અને અમારા ઉપર જ એને આવું કર્યું એટલે અમને બહુ ઓલું થાય છે. તો પછી હવે શું સરસ્વતીબેન, હવે શું કરશો? હવે એ કઈક સમજે તો સારું, પણ હવે અમે એને મત નો જ આપીને. હવે એને મત નહીં આપી, અમે ભાજપને નો જ આપીને. બા શું છે, કઈ ભૂલી ગયા હતા ને પછી કેવાય? આટલા મત ઈ જ ભૂલી ગયા. બોલો બોલો. એ દેણા માફ કરો એટલે બસ વીમા દઈ દ્યો. કીધું ને હંગરી રાખ્યા હે, એના રૂપિયા પડ્યા હે, હમાતા નથી. ને અહીંયા થાંભલાના રૂપિયા અમારા અહીંયા કેટલા કેટલા હે ને તમે શું દ્યો હો ઈ અમને શું નથી ખબર? કેને સમજાવો હો? અહીંયા 40 લાખ રૂપિયા દઈ જાય હે ને તમે ઈથી ને ઓછા દ્યો હો વીઘાના. ને અમારે કામ કેવી રીતે કરું? થાંભલા નીચે તાર આવે છે, તારના નથી દેતા. માણસ મરી જાય એના વીમા નથી, ઈ વીમો પાસ કરી દ્યો. બધું તો જ નાખવા દઈશું, નકર કાંઈ આમ રાખવા જ નથી દેવો ઠામું કોઈ. સમજ્યા? સમજી લેજો. થાંભલા જળ આવશે નહીં તો કાંઈ નહીં દ્યો તો નાખવાના જ. ભરી જાવ તમારા લબાચા પાછા. આપણી સાથે બીજા પણ માસી છે, શું કહેશો? કહેવામાં તો બાકી શું રહ્યું? મોદી તો એનું બધું કરે હાજુ અને બારોબાર ફરે હે. ફરવામાં ક્યાંય બાકી રાખ્યું નથી અને ખેડૂ હમ કઈ જોતો નથી. એટલે ખેડૂને સમજવાનું શું? અને મોદીને કઈ હવે ફરવાનું મૂક અને પગવાડીને ઘરે પડ્યો રે, નકા બધા હરખા ભેગા થાય છે ને ત્યારે ટાંગાઈ ભાંગી નાખશે. હવે બાકી બીજું કઈ નથી રહ્યું, ઈ જ રહ્યું હે. ખૂબ કર્યું કે હા હશે આમ હશે, આટલું માણસ ચારેકોર આંદોલન કરે હે ને મનમાં હે નકે થોડુંક તો આવવું પડે ને ધ્યાન દેવું પડે ને. શેમાંય ધ્યાન દીધું? મોદીને કઈ હવે આ પડતું મૂક ને હવે જો ખેડૂ માથે હવે કાંઈ રહ્યું નથી દેણા સિવાય. તમે જુઓ આ તમામ બહેનો કેટલી નારાજ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી, ભૂપેન્દ્રભાઈથી. કારણ કે એમના નામે જ્યારે મત એ લોકો લેવા આવતા હોય તો સ્વાભાવિક છે મોટી મોટી વાતો કરતા હોય, ભાવનાત્મક વાતો કરતા હોય, પણ જ્યારે તેમને જરૂર છે, અત્યારે ખેડૂતોને જરૂર છે, બહેનોને જરૂર છે, તો કોઈ નથી આવી રહ્યું. ભારતીય જનતા પાર્ટીના કોઈ પ્રતિનિધિત્વ પણ નથી આવી રહ્યા, તેમને સમજાવવા પણ નથી આવી રહ્યા. એ જ વાતનું દુઃખ, એ જ વાતનો આક્રોશ આ બહેનોના મનમાં છે. સહયોગી હિરેન અઘારા સાથે અનિલ પટેલ, મોરબી.